દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના ભાગરૂપે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આગેવાની નીચે અમારા જે ડિપાર્ટમેન્ટ છે એમાં આશરે 2,70,00,000ને જોબ કઈ રીતે મળે અને કઈ રીતે કામ મળે એનું આખું પ્લાનિંગ અને લગભગ આ 5મો મેળો છે. આવા જિલ્લા વાઇઝ મેળા થશે, પછી તાલુકા વાઇઝ થશે, ઉદ્યોગ સાથે બે અને એને કેમ જોબ મળે. અને મને કહેતા આનંદ થાય કે ગુજરાતમાં અમારી મોરબીની કોર્પોરેશન પહેલી કોર્પોરેશન આજે લગભગ 62 જણાને અમે એને જોબ માટે નોકરી આપશી. એવી રીતે ઉદ્યોગમાંય આપશી. ઉદ્યોગના બધા સ્ટોર છે, સ્ટોરમાં ઉદ્યોગમાં જે સિલેક્ટ કરે એને નોકરી મળે. અને આઈટીઆઈમાં નવા કોર્સ લાવી અને જ્યાં પણ જરૂરિયાત છે, જામનગર હોય તો બરાજપાટ છે, મોરબી હોય તો સિરામિક છે, અંકલેશ્વર હોય તો કેમિકલ છે, એવા નવા કોર્સ લાવી અને વધારે આપણા ભાઈઓ અને બહેનોને રોજગારી મળે એના માટેના આજે આ મોરબીમાં ભરતી મેળો હતો. અને બીજું વિશે ફોરેન જવા માટેના જેને જે આઈટીઆઈમાં જે છોકરા ભણતા એને લેંગ્વેજની જે કોર્સ ચાલુ કરી અને વધારે કેમ આપણા દીકરી અને દીકરા ફોરેન જાય એવું આખું એક પ્લાનિંગ આ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આગેવાની નીચે અમે જે આયોજન કર્યું છે અને ખૂબ રિઝલ્ટ આવશે એવું મને આત્મવિશ્વાસ છે. સમગ્ર ગુજરાતમાં એવી આધુનિક કેન્દ્ર સરકાર ગુજરાત સરકારના ઉદ્યોગ સાથે 11 એવી આઈટીઆઈ મંજૂર કરવાની કે 300 કરોડના ખર્ચે આઈટીઆઈ થાય એ સારી રીતે જ્યાં પણ સારી રીતે છોકરાઓ દીકરાઓને સારી રીતે એને ભણવાનું મળે અને સારી રીતે કોર્સ મળે એવું એક આખું પ્લાનિંગ કર્યું.